અને આપણું વાઇબ્રેટર અહીંયા પડી બરાબર. પછી આ માલનું લેવલ થઈ જાય બરાબર. આવી રીતના આ ઢગલાઓનું લેવલ કરી નાખવાનું અને પછી આ વાઇબ્રેટર ચાલુ કરશું બરાબર. એટલે કે વાઇબ્રેટર ચાલુ કરવાથી ફાયદો એ થાય કે જે વધારાનો માલ હોય એ માલ ખેંચી લે અને માલને થોડોક દબાઈ નાખે અને લેવલમાં કરી નાખે એમ. અને પછી આપણે ફ્લોટર મારવાનું ચાલુ કરશે બરાબર. જનરેટર ચાલુ કરે એટલે પછી આ વાઇબ્રેટર ચાલુ થઈ જાય. અમારી ખુશી વચમાં આવી ગયા આવી પડી જનરેટર બરાબર. અનિલભાઈ હેન્ડલ મારે ખરાવે અહીંયા ચાલુ થશે એટલે આ કણ ચાલુ થશે. થઈ ચાલુ હવે જોજો આ ચાલુ થઈ જાય. હા ચાલુ કેમ નથી અને શેડા લગાવ્યા લાગે નહીં. હા ના શેડા નહીં. હા સો હે ગાઈસ, તો ગુડ મોર્નિંગ ઓલ. વિડીયો મજદૂરી બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે આવી ગયા ઘણા ટાઈમ પછી નવા બ્લોગ સાથે બરાબર. તો જેમ કે અહીંયા વિદ્યુત બોર્ડે કામ ચાલુ કર્યું છે વડગામ બરાબર. તો વડગામ કામ ચાલુ કર્યું તમે જોઈ શકો છો કે આ 2 દિવસનું કામ થયું, કારણ કે માલ બહુ ચડે અને પાછા હમણાંથી મજૂર થોડાક ઓછા હોય બરાબર. તો કામ કાંઈ ખાસ એટલું બધું થયું નહીં. આ તમે જોઈ શકો છો આયરો ભાગ એટલો અને અરે ભાગ એટલો થયો. અને રાતે આ એંગલો બધી જામ કરી નાખી હતી અને અત્યારે આ મશીને લગાવી દીધું બરાબર. સવારમાં વહેલા ઉઠી ગયા હતા 7:30 વાગે અને અહીંયા જ રોકાઈએ છીએ બરાબર. અને રાતે મોડા સુધી જાય હતા કારણ કે થોડું વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું એટલે તરત આવી નાખી બરાબર. તો એ રીતનો સીન હતો. હવે પીપળું પાણીનું ભરાય હેરું બરાબર. પાણીનું પીપળું ભરાઈ જાય પછી થોડીક સિમેન્ટ લાવી દઈએ અને કપચી આ પડી, રેતી આ પડી, એક કપચીનો ઢગલો આગળ પડ્યો છે બરાબર. અને પીપળું ભરાય હેરું આપણું ભરી જવા એ હાલ ચાલુ કરી દઉં. પ્રેશર સારું આવે અને વિદ્યુત બોર્ડનો નજારો તમે જોઈ શકો બરાબર. તો એ રીતનો સીન છે. આગળ કોઈ સીન થાય તો જોઈએ અને મળીએ પછી તમને થોડીક વારમાં. તો ગાઈસ, તો મજૂર આવી ગયા બરાબર ને અમે ત્યાં સુધી સિમેન્ટ નાખી દીધી હતી. આ મજૂર અમારા આવે ખરા તમે જોઈ શકો બરાબર. ગાડી આવી ગઈ. હવે આ ચેક કરો ગાઈસ કોણ છે, અમારા હિતેશભાઈ બરાબર. તો મજૂર બધા આવી ગયા છે અને મળીએ પછી તમને થોડીક વારમાં. તો ગાઈસ, તો મશીન ક્યારેય ચાલુ કરી દીધું બરાબર પણ ટાઈમ મળ્યો નહોતો એટલે તમને બતાવ્યું નહીં. બાકી આટલો માલ નખી ગયો છે અને આપણું વાઇબ્રેટર અહીંયા પડ્યું બરાબર. પછી આ માલનું લેવલ થઈ જાય બરાબર. આવી રીતના આ ઢગલાઓનું લેવલ કરી નાખવાનું અને પછી આ વાઇબ્રેટર ચાલુ કરશું બરાબર. એટલે કે વાઇબ્રેટર ચાલુ કરવાથી ફાયદો એ થાય કે જે વધારાનો માલ હોય એ માલ ખેંચી લે અને માલને થોડોક દબાઈ નાખે અને લેવલમાં કરી નાખે એમ. અને પછી આપણે ફ્લોટર મારવાનું. અત્યારે 5 લારીઓ મારી પતી ગઈ હતી બરાબર. તો હિતેશભાઈ 5 લારીઓ ચલાવે ખરા અને હિતેશભાઈ 5 લારીઓ નાખી દે પછી આપણો વારો 5 લારીઓનો બરાબર. અને હટી જાય અને આ કાંઈ ડબલ પટ્ટીઓ મારવી પડે બરાબર. મતલબ કે ડબલ એંગલો મારવી પડે એનું કારણ એ છે કે 14 ફૂટનું આપણું વાઇબ્રેટર છે બરાબર. અને આ પટ્ટો થોડો પહોળો છે, 3 ફૂટ વધારે પહોળો છે બરાબર. એટલે વચમાં એક એંગલ મારવી પડે જેથી કે વાઇબ્રેટર કમ્પ્લીટ વાગે બે સાઈડ બરાબર. અને તમે જોઈ જ શકો બરાબર. અમારા અનિલભાઈ શિખર શું માથે હેરા કંઈ ખબર નહીં એ રીતના સીન છે. અને આ કારણે કામ ચાલુ છે બરાબર. પત્ર ઘસે હેરા તમે જોઈ શકો અમારા ભાઈ પત્ર ઘસે બરાબર. વિદ્યુત બોર્ડનું કામ છે એટલે હવે 2 વિદ્યુત બોર્ડ તો હતા ઓલરેડી. 2 વિદ્યુત બોર્ડની 2 ઓફિસો હતી. આ 3જી ઓફિસ બને ખરી બરાબર. તો એ રીતનું સીન છે અને આગળ કોઈ સીન થાય તો બતાવીએ અને મળીએ તમને થોડીક વારમાં. ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયોમાં. તો ગાઈસ, તો આ રાંઢવું બરાબર. આ રાંઢવું આમ અંદર પરોવી લેવાનું આવી રીતે તમે જોઈ શકો બરાબર. મેં પરોવી લીધું અને પછી હવે જનરેટર ચાલુ કરશે બરાબર. જનરેટર ચાલુ કરે એટલે પછી આ વાઇબ્રેટર ચાલુ થઈ જાય. અમારી ખુશી વચમાં આવી ગયા આવી પડી જનરેટર બરાબર. અનિલભાઈ હેન્ડલ મારે ખરા હવે અહીંયા ચાલુ થશે એટલે આ કણ ચાલુ થશે.
થઈ ચાલુ હવે જોજો હા ચાલુ થઈ ગયા હા ચાલુ કેમ નથી અને શેડા લગાવ્યા લાગે નહીં અને શેડા નહીં હા માલ ખેંચવાનો હોય તો એક લેવલ થઈ જાય વાયબ્રેટર ખેંચવું થોડું થોડું આ ખાનામાં માલ નાખતા રહેવાનું અમારા દશરથભાઈ તમે જોઈ શકો રમેશભાઈ આવશે દશરથભાઈ માલ નાખવા રહેશે ભાઈ ઓલા તાજા રોડ ઉપર હે કાલના રોડ ઉપર હે અહીંયા હેઠું ઉતાર ને એવો સીન હે તો ભાઈ મળીએ તમને થોડું વાર તો તમને બતાવું બરાબર ટાઈમ ખાસ બધો થઈ ગયો પછી કારણ કે એકલો લારી ચલાવતો હતો એટલે ટાઈમ નહોતો પણ મળતો બરાબર બ્લોગ બનાવવાનો તો આ તમે જોઈ શકો છો બરાબર અહીંયા આપણે શું કહેવાય માલે નાખી દીધો હતો અને વાઇબ્રેટર ચાલુ કરી દીધું એ તમને બતાવ્યું હતું બરાબર તો વાઇબ્રેટરથી લેવલે કરી નાખ્યું હતું અને મશીને મરી ગયું બરાબર અહીંયા પાછળ જાળીએ લાગી ગઈ બરાબર અને આ કણે તમે જોઈ શકો છો આ કણે મશીન મારી દીધું બરાબર ફાઇનલ થઈ ગયું ને અમારે અહીંયા અનિલભાઈ જાળી મારે છે બરાબર અહીંયા સામે જોઈ શકો છો અને આ પડ્યું ફ્લોટર અને આ પડ્યું વાઇબ્રેટર અને હવે આ પટ્ટો ચાલુ કર્યો બરાબર કારણ કે રેતી ફૂટી હતી એટલે પછી મેળ આવે એવો નહોતો બરાબર તો અત્યારે દૂર પડી જાય રેતી અને મજૂર થોડા વધારે અહીંયા મૂક્યા છે એટલે અહીંયાથી ઉપાડીને અહીંયા લાવે સામે અહીંયાથી ઉપાડીને લાવે છે અને મશીન આપણું અહીં પડ્યું બરાબર હા અમારે હિતેશભાઈ મશીન ચલાવે હવે એમને મશીનમાં મૂક્યા હું એકલો લારી ચલાવું આપણી લારી પડી અને આટલો પટ્ટો ભરીને પછી ટાઈમ વધશે બરાબર કારણ કે 4:15 થયા હે તો પછી આયરો પટ્ટો ચાલુ કરી દઉં અને આ મશીન ખાલી થાય હેરું છે ગાડી ખાલી કરીને પછી મળીએ તમને થોડું પાછું તો કામ પૂરું થઈ ગયું બરાબર અત્યારે આ વાઇબ્રેટર મારવાનું ચાલુ છે બરાબર તમે જોઈ શકો વાઇબ્રેટર ખેંચે હેરા અને પછી 4:30 વાગે 4:45 આસપાસ બંધ કરી દીધું હતું કારણ કે મજૂરોને દૂર પડી જાય બરાબર એટલે પછી ઘરે જવામાં તકલીફ પડે એમ કરતાં વહેલા બંધ કરી નાખ્યું અને અત્યારે આટલી ઇંગલો જમાઈ દીધી છે એટલે કે જેથી વાઇબ્રેટર ખેંચીએ તો કોઈ તકલીફ ના થાય અને બીજી આગળ માલ નાખી દીધો એટલે અહીંયા ઇંગલો જામ કરી દેવું બરાબર એ રીતનું સીન છે અને આ વાઇબ્રેટર મારી રહ્યા પછી મજૂરોને બધાને કરશું ઘરે રવાના અને અમે 3 જઈ પાછું અહીંયા બરાબર તો રાતે કોઈ પણ સીન થાય તો એ તમને બતાવીએ તો ગાઈસ તો મજૂર બધા જતા રહ્યા બરાબર એમને વિદાય આપી દીધી અને અમે હવે 3 જણા રોકાણા છીએ આ અમારે દશરથભાઈ બરાબર ચેનલ ખોલે હેરા અત્યારે અને આગળ ચેનલ મારી દીધી આ અમારે અનિલભાઈ મશીન મારે હેરા તમે જોઈ શકો છો અને હાલ તમારા ભાઈએ થોડું મશીન મારી દીધું બરાબર પણ એ કાંઈ વિડીયો એનો ઉતાર્યો નહોતો આપણને એવું છે નહીં બરાબર કોઈક ટાઈમે તો તમને ઉતારીને બતાવશું કે આપણાને મશીન ફાવે કે નહીં ફાવતું બરાબર તો અત્યારે હવે આ હાથ મારવાનો ચાલુ કર્યો છે પહેલો હાથ બરાબર હમણાં વહેલા મોડું થોડું પતી જશે મોડું તો આજે કરવાનું નથી વહેલા આજે પતાવી દઉં બરાબર તો આગળ ચેનલ મારી દીધી છે ને હજુ બીજી ચેનલો મારવાની છે આગળ તો આ મશીન થોડુંક લાગી જાય પછી પૂરી ચેનલો કાઢી પછી આગળ લગાવી દઉં બરાબર આગળ ચેનલ મારી દઉં અને પછી અમે થઈ જશે ફ્રી પછી નાહવાનું ધોવાનું ખાવાનું બાકી રહે તો નહીં જોઈને થઈને પછી આજે ઈચ્છા એવી છે કે આ ટેરેસ ઉપર હોવા જતા રહેશે બરાબર તો જોઈએ શું સીન થાય બરાબર જે સીન થાય એ તમને બતાવીએ અને મળીએ થોડીક વારમાં તો ત્યાં સુધી તમે બનાવો વિડીયોમાં સો ગાઈસ તો કામ બધું પતી ગયું હતું બરાબર અને હવે ખાવા બેઠા છીએ તો હવે ખાઈને પછી નાશું ધોશું અને પછી હોઈ જાઉં બરાબર તો તમે જોઈ શકો અમારે શાક રોટલી ખીચડી દેશી ખોરાક અમારો બરાબર અમે આવું જ મંગાવીએ અને આવું જ ખાઈએ તો અત્યારે હવે પેટ પૂજા કરી લઈએ અને પછી મળીએ તમને થોડીક વાર પછી સો હે ગાઈસ તો નહીં ધોઈ નાખ્યા બરાબર ખાઈ પી લીધું ને ફ્રેશ થઈ ગયા તમે જોઈ શકો બરાબર તો હવે અમારે અનિલભાઈને આવવા ગયા છે બરાબર તો અનિલભાઈને એને આવે એટલે અમે અને હાનાજીને બધા થોડીક વાતચીત કરશું ઘડીક બેસું બરાબર મોડા સુધી જાગશું મોડા સુધી તો શું કે 10 વાગ્યા સુધી જાગશું ને પછી
સૂઈ જાઉં બરાબર, કારણ કે આખો દિવસ કામ કરવાનું એટલે શરીરે થાકી જાય, છતાંય વ્લોગ બનાવીએ છીએ બરાબર. અને ખાસા ટાઈમ પછી આજે વ્લોગ ચાલુ કર્યો હતો. તો આજે વ્લોગ પૂરો કરતાં પહેલાં એક વાત કરીશ કે હવે તમે થોડોક સપોર્ટ કરો બરાબર, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને કોમેન્ટો કરો સારી સારી બરાબર. આજથી પછી હવે ડેલી વ્લોગ હું બનાવવાની કોશિશ કરીશ બરાબર, કારણ કે હમણાંથી કામ થોડું વધારે પડે છે એટલે કાંઈ વ્લોગ બનતા નહીં બરાબર. તમે જોઈ શકો અત્યારે રાત પડી ગઈ. અહીંયાથી મારું પોતાનું ગામ 1.5 કલાકનો રસ્તો બરાબર, અને વડગામ કામ કરીએ છીએ એટલે વહેલા મોડું થાય તો એ હિસાબે કાંઈ મોડું થાય એમ. હવે અમે મશીન મારવા રોકાઈએ તો મશીન મારવા અમે રોકાઈએ બરાબર, એટલે મજૂરોને પછી અમારી વાહ મોડું થાય તો એના હિસાબે અમે અહીંયા રાત રોકાઈએ. અમે 3 જણા રાત રોકાઈએ હેરા બરાબર અત્યારે. તો હવે ફ્રેશ થઈ લીધું, ખાઈ પી લીધું બરાબર, અને હવે હોવાની તૈયારીઓ કરીએ તો હોઈ જઈએ અને મળીએ સીધા તમને કાલના નવા વ્લોગમાં.